બોલો રામા પીર કી જય. રાધે કૃષ્ણ. જય શ્રી રામ. રાજા રણછોડ કી જય. હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે ગુરુ હતા, એના 3 ચેલા. ત્રણ ચેલા બધા પાસ થઈ ગયા, ત્રણે. ગુરુને બધી ખબર કોણ કેટલું, કોણ પાસ છે ને કોણ ન પાસ છે. ગુરુએ વિચાર કર્યો કે હવે આ 3 ચેલા છે, એમને કેવી રીતે મારે કહેવું કે તમે 3 કમ્પ્લીટ છે. એટલે ત્રણે કહ્યું કે કાલે તમે છે ને સવારે વહેલા આવજો, તમે 3ને એક વસ્તુ આલવાની છે. બરાબર, વહેલા આવજો તમે. તો કે સારું. 3 ચેલા એમ કહ્યું કે સારું મહારાજ, કાલે અમે વહેલા આવીશું. હવારમાં વહેલા આવ્યા તો ગુરુ મહારાજે એમને દીક્ષા આપી. પછી કહ્યું કે લો, આ 3 કબૂતર છે, એને 3 જણા તમે મારીને મને આપો. બરાબર, એકબીજાને જોવે નહીં એ રીતે તમારે કોઈ જોવે નહીં એમ. કબૂતરને તમે ત્રીજો માણસ જોવો ના જોઈએ એવી રીતે મારી ના આવે. હવે આ તો એક 3 આલે તો એક જણાએ શું કર્યું, મહારાજને જે ત્યાંથી નીકળ્યા ને થોડોક વળાંક આવ્યો ને અને ઓઠો પડે ને તો આગળ મચડીને આવી દીધી. લો મહારાજ કે કોઈ નહીં જોયું કે આમ 2 જ હતા. હા, પછી બીજો આગળ ગયો ને તે ગોમ આવ્યો ને, ગોમ આવતા આવતા પાછું એણે વિચાર કર્યો કે લાય ને સારું ગોમમાં જઈને પાછું એને કરતાં અહીં જ મચડીને આવી દો. એણે મચડીને આવી દો બીજું કબૂતર, બીજા ચેલાએ. પછી એ તો હાલ દીધું. પછી પાછો જે ત્રીજો ચેલો હતો ને એ તો આવ્યો જ નહીં એ દિવસે. બીજે દિવસે આવ્યો હવામાં વહેલા. તો મહારાજ કહે છે એટલે પેલા 2 જણા કબૂતર મારીને આલી ગયા તો તું તો દેખાયો જ નહીં, શું કર્યું તે એનું? તો મહારાજ કબૂતર મેં વિચાર કર્યો કે સારું મહારાજ કે ગામમાં નીકળ્યો, બધે નીકળ્યો, ગામમાંથી બહાર નીકળ્યો તો મને એક માણસ જોઈ રહ્યો હતો કે એક જ વ્યક્તિ જોઈ રહેલો આ દુનિયામાં, બીજું કોઈ જોઈ નહોતું રહ્યું. ગામથી બહાર ગયા, જંગલ આવ્યું તો વિચાર કર્યો કે અહીં નહીં જોતું, તોય મને એક માણસ દેખાયો કે પ્રભુ હું પાછો લાવ્યો કે એ કોણ? કે એ તો મારો નાથ, એ મને જોઈ રહેલો કે એટલે કબૂતરું પાછું લાવ્યો. લો, પછી મહારાજે કહ્યું કે વાહ, અસલ દીક્ષા તો તને જ છે, જા ધન્ય છે. પછી મહારાજે ગુરુ ગાદી પર એમને બેહાડ્યા. જય રામાપીર, જય અલગધણી, દ્વારિકાધીશ કી જય. નારાયણ હરિ.